દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર। માલવીયાનગરની એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ અને આ દુર્ઘટનામાં લગભગ 20 લોકોના મોતની જાણકારી અત્યારે વિડીયો રેકોર્ડ કરી રહી છું ત્યારે મળી રહી છે। ઘટનાસ્થળે ફાયર બ્રિગેડનો મોટો કાફલો છે। રેસ્ટોરન્ટમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે। કેટલાય લોકો દાઝ્યા છે, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। દેશની રાજધાની દિલ્હીથી આ દુઃખદ સમાચાર મળી રહ્યા છે। દિલ્હીનો પોશ એરિયા કહેવાય માલવીયાનગર, અને ત્યાંની એક જાણીતી રેસ્ટોરન્ટમાં ભયાનક આગ ફાટી નીકળી। અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે તેવી માહિતી મળી રહી છે, અને પ્રાથમિક માહિતી એવી પણ છે કે રેસ્ટોરન્ટ ચાલુ હતું, કાર્યરત હતું, એટલે લોકો ત્યાં જમતા હતા, તેમને પીરસવામાં આવતું હતું, એટલે ગ્રાહકોથી ભરાયેલું હતું, અને એ જ સમયે અચાનક ત્યાં કોઈ કારણોસર આગ લાગી, શોર્ટ સર્કિટ કે કોઈ અન્ય કારણોસર, અને આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે રેસ્ટોરન્ટની અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો જ ના મળ્યો। આસપાસના લોકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી। ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયા। પણ સૂત્રો એવું કહી રહ્યા છે કે કેટલાક લોકોના જે મોતની વિગતો મળી રહી છે, એ સિવાય કેટલાય લોકો ગંભીર રીતે દાઝ્યા છે, જેઓને નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હજુ પણ રેસ્ટોરન્ટની અંદર પણ કેટલાય લોકો ફસાયા હોવાની આશંકા છે। પ્રાર્થના એ જ કરવી રહી કે હવે મૃત્યુઆંક વધે નહીં, અને જે ઇજાગ્રસ્તો છે, જેઓ દાઝ્યા છે ગંભીર રીતે, તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય। અત્યારે પણ ફાયર ફાઇટર્સની ટીમ જે છે તે અંદર સર્ચ ઓપરેશન કરી રહી છે, અંદર રહેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। પણ આ આગ કઈ રીતે લાગી તેનું કોઈ ચોક્કસ સત્તાવાર કારણ હજુ સ્પષ્ટ કરાયું નથી। સવાલ એ પણ છે કે આટલી મોટી દુર્ઘટના પાછળ શું ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન હતું? પણ આ તપાસનો વિષય છે, તેની રાહ જોવી રહી, ચોક્કસ કારણની રાહ જોવી રહી, અને આગામી કાર્યવાહીની રાહ જોવી રહી। પણ અત્યારે તો ફાયર વિભાગ જે કામગીરી કરી રહ્યું છે તેના પર સૌ કોઈની નજર છે। આશા એ રાખીએ કે જે લોકો ગંભીર રીતે દાઝ્યા છે તેઓ જલ્દી જ સ્વસ્થ થઈ જાય અને મૃત્યુઆંક વધે નહીં।